સોનગઢ નગરપાલિકા ચૂંટણી 2025માં ભારતીય જનતા પાર્ટી 28માંથી 28 બેઠકો જીતવાનું જે સપનું જોઈ રહી હતી એની નજીક પહોંચતી દેખાય છે। ગતરોજ ફોર્મ ચકાસણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ફટકો પડ્યો હતો, જેમાં ભાજપના વોર્ડ નંબર 5 અને 6માં કુલ 3 ઓબીસી સીટો પર કોંગ્રેસના ફોર્મ કેન્સલ થતા એમના ઉમેદવારોની બિનહરીફ થવાની શક્યતા વધી હતી અને આજે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે વોર્ડ નંબર 1 અને 4માં બક્ષીપંચની 2 બેઠકો પરથી પણ હરીફ ઉમેદવાર ખસી જતા ભાજપની કુલ 5 ઓબીસીની બેઠકો બિનહરીફ આવવાની પૂરી શક્યતા છે। આજ રોજ ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસ પાર્ટીના કુલ 4 ઉમેદવારોમાંથી વોર્ડ નંબર 1માંથી કોંગ્રેસના લઘરાભાઈ ભરવાડ અને ઓબીસી બેઠક પરના ગીતાબેન સમાધાન લોહારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું, જ્યારે વોર્ડ નંબર 4માંથી કોંગ્રેસના સાદિક કાઝી અને ઓબીસી બેઠક પરના પક્ષ ઉમેદવાર પંડિતભાઈ સૂર્યવંશે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું, જ્યારે વોર્ડ નંબર 7માં કોંગ્રેસના ગફ્ફાર પટેલે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી। આમ કુલ કોંગ્રેસના 4 અને અપક્ષના 1 ઉમેદવારે આજે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા સોનગઢ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની 28 સીટો લાવવાનો દાવો વધુ મજબૂત થયો હતો। બીજી તરફ સોનગઢ નગરમાં મરી પરવારેલ કોંગ્રેસ પાર્ટી અને ફૂટી ગયેલા એમના નેતાઓ ફરી એકવાર પોતાની ઇજ્જત બચાવવામાં નિષ્ફળ નીકળ્યા હતા, કારણ કે તેઓ પોતાના ઉમેદવારોને લઈને જિલ્લા બહાર છુપાવવા જઈ રહ્યા હતા। ત્યારે પણ રસ્તામાંથી તેમના એક ઉમેદવાર સાદિક કાઝીને ફોર્મ પરત ખેંચવા સમજાવી લેવામાં આવ્યા હતા, પરંતુ અહીં નોંધવું રહ્યું કે એ પબ્લિક છે, એ સબ દેખતી है और सब जानती है। જે ઉમેદવારોએ જાણી જોઈને ખોટા ડોક્યુમેન્ટ્સ કે અધૂરા ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભર્યું અને જે ઉમેદવારોએ માત્ર setting.com કરવા પોતાનું ફોર્મ પાછું ખેંચી દીધું, એ ઉમેદવાર અને એમના પક્ષની નબળી નેતાગીરીને સોનગઢની જનતા ક્યારે પણ માફ નહીં કરે। બાકી હવે 16 તારીખે ફેસલો તો પબ્લિકના હાથમાં છે। એ કોને મત આપે છે અને કોને સત્તા પર બેસાડે છે તે જોવું રહ્યું, પરંતુ અત્યાર સુધી તો ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક અને જિલ્લાની નેતાગીરીને અભિનંદન આપવા પડે એમાં કોઈ બેમત નથી। ડોક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। સોનગઢ નગરપાલિકા ચૂંટણી 2025 અંતર્ગત 4 તારીખ એટલે કે આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો। ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે જે ચિત્ર સ્પષ્ટ થયું છે તેની વાત કરીએ તો આજ રોજ કોંગ્રેસ પાર્ટીએ 4 ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા હતા, જ્યારે કે અપક્ષ તરફથી પણ 1 ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું। સોનગઢ નગરપાલિકાની 28 બેઠકો પર થનાર ચૂંટણીની વાત કરીએ તો 28 બેઠકોમાંથી 5 બેઠકો પર જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે છે એ વિજયી થયા છે અને 5 બેઠક જે છે એ ઓબીસી બેઠકો પર વિજય થઈ છે, જેમાં વોર્ડ નંબર 1માંથી ઓબીસી ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર આજે પાછું ખેંચી લીધું હતું। તેની સાથે જ વોર્ડ નંબર 4માં પણ ઓબીસી ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું હતું। આ બંને ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીના હતા, જ્યારે 4 નંબરમાં અપક્ષ ઉમેદવાર હતો। એની સાથે જ વોર્ડ નંબર 5માં ગત રોજ ઓબીસી ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું। એની સાથે જ વોર્ડ નંબર 6માં પણ એક મહિલા અને એક પુરુષ ઓબીસી ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું। એમ કુલ મળીને અત્યાર સુધીમાં 5 ઓબીસી ઉમેદવારો જે છે ભારતીય જનતા પાર્ટીના એ વિજય જાહેર થયા છે। હવે 28 બેઠકોમાંથી 5 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ જતા એમના માટે જે 28માંથી 28 બેઠકો લાવવાનો જે એમનો સંકલ્પ હતો એ તેઓ એમના વધુ નજીક દેખાઈ રહ્યા છે અને આવનાર દિવસમાં 16 તારીખે થનાર મતદાનમાં પ્રજા ક્યારે કોને શું મેન્ડેટ આપે છે, શું ભરોસો કોના પર મૂકે છે તે જોવું રહ્યું। હું બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબરેલાલ ન્યૂઝ, તાપી।